મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મફત પ્લોટ માટેની આ એક યોજના છે જે સરકાર દ્વારા અમલમાં છે. અરજી ફોર્મ તમારે ક્યાંથી મેળવવાનું છે, અરજી ફોર્મ કઈ રીતે ભરવું અને ભરીને કઈ જગ્યાએ જમા કરાવવાનું છે, ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, યોજના વિશે સંપૂર્ણ માહિતી મિત્રો તમને આ એક જ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, તમે જોઈ શકો છો મફત પ્લોટ મેળવવા માટેનું આ અરજી ફોર્મનો નમૂનો છે. અહીં આપણે તમારે તમારું નામ છે એ લખવાનું રહેશે, કઈ જગ્યા તમે રહો છો એ એડ્રેસ તમારે અહીંયા લખવાનું છે. અહીંયા તમારે તાલુકો જે લાગુ પડતો હોય અને અહીંયા જિલ્લો. અહીં મિત્રો તમારી તારીખ લખવાની છે જે દિવસે તમે અરજી કરો છો. અહીં મિત્રો આ ફોર્મ છે એ તમારે ક્યાંથી મેળવવું અને ક્યાં જમા કરાવવું, તો તમે જોઈ શકો છો કે તાલુકા વિકાસ અધિકારીની કચેરી એટલે કે આ તાલુકા પંચાયતની કચેરીએ છે એ તમારે ફોર્મ મેળવવાનું રહેશે. અથવા તો મિત્રો મોટાભાગે ગ્રામ પંચાયતની અંદર પણ તમને ફોર્મ છે એ મળી જતા હોય છે, તો ત્યાં તમે અરજી મેળવી શકો છો, અરજી ફોર્મ, અને ત્યાં જ ભરી અને દઈ શકો છો. બાકી અમલીકરણ છે એ તાલુકા પંચાયત કચેરીએથી જ થશે. એટલે અહીંયા તાલુકા પંચાયત કચેરી તમે જોઈ શકો છો. જિલ્લો તમારે જે લાગુ પડતો હોય એ આ ખાનામાં લખી દેવાનો છે. મિત્રો, વિષય તમે જોઈ શકો છો, રહેઠાણનો મફત પ્લોટ મંજૂર કરવા બાબત સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે અહીંયા તમારે તમારા ગામનું નામ છે એ આવશે. અને ત્યાર પછી મારા નામે ગામમાં મકાન કે પ્લોટ આવેલ નથી કે વારસાઈ હકે પણ કોઈ મકાન કે પ્લોટ આવતો નથી, જેથી મને રહેઠાણના મફત પ્લોટની યોજના અન્વયે ગામે મફત પ્લોટ મંજૂર કરી આપવા વિનંતી છે. મારી વિગતો આ સાથે સામેલ છે. ખોટી માહિતી આપી સરકારી સહાય મેળવી તે ગુનો બને છે, જે મને ખબર છે. મારી વિગતો ખોટી માલુમ પડશે તો મને ફાળવેલો પ્લોટ છે રદ કરવા પાત્ર ઠરશે, જેની લેખિત બાંહેધરી હું આપું છું. તો મિત્રો, આ પ્રકારનું એક અહીંયા તમે જોઈ શકો છો અરજીનો નમૂનો છે. અહીંયા તમારે તમારું નામ છે લખી દેવાનું છે, તમારી સાઇન છે અહીંયા કરી દેવાની છે. મિત્રો, અરજી ફોર્મ સાથે તમારે કયા કયા બિડાણો એટલે કે ડોક્યુમેન્ટ જોશે, તો અહીં પહેલું તમે જોઈ શકો છો, એક તો આ અરજી ફોર્મ છે એ તમારે આપવાનું છે ભરીને. ત્યાર પછી રેશન કાર્ડની નકલ આપવાની છે, ચૂંટણી કાર્ડની નકલ અથવા તો આધાર કાર્ડની કોઈ પણ એક આપી શકો છો. ત્યાર પછી એસીસીના જે નવા નિયમ છે એમાં તમારું નામ છે કે શું 2011 પ્રમાણે જે આપણે વિગત આપેલી હતી એ પ્રમાણે એક સર્વે થયેલો હતો. તો મિત્રો, એમાં SECCનું એક સર્વે છે એ કરવામાં આવેલો હતો, અને એમાં જો તમારું નામ હોય તો એ વિગત તમારે આપવાની છે. ખેતીની જમીનનો દાખલો છે એ તમારે આપવાનો છે, જેમાં જમીન નથી તેની વિગત હોવી જોઈએ. પ્લોટ મકાનની વિગતો દર્શાવતો એક દાખલો છે એ તમારે રજૂ કરવાનો રહેશે. તો આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે મિત્રો અહીં અરજી ફોર્મ સાથે જોડવાના છે. મફત પ્લોટ મેળવવા માટેનો આ અરજીનો નમૂનો તમે જોઈ શકો છો. અહીંયા તાલુકા વિકાસ અધિકારી જે પણ કચેરી તમને લાગુ પડતી હોય, જિલ્લો, તાલુકો, એ તમારે લખી દેવાનું છે. અહીંયા અરજદારનું નામ આવશે, કાયમી સરનામું તમારે અહીંયા લખવાનું છે, અને હાલનું સરનામું તમારે લખી દેવાનું છે. ખેત મજૂર છો, સીમાંત યોજનામાં નોંધાયેલ હોય તો ખેત મજૂરની નોંધણી નંબર છે અહીંયા લખવાનો છે. ધર્મ, જાતિ, અનુજાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચ વગેરે જે પણ હોય એ તમે અહીંયા દર્શાવશો. ધંધો ખેત મજૂર છે કે પછી કારીગર કે અન્ય કોઈ વર્ગ એ તમારે અહીંયા લખવાનું છે. પરણેલા છો કે પછી કુંવારા એટલે કે પરણિત કે અપરણિત એ તમારે અહીંયા દર્શાવવાનું છે. સંયુક્ત રહો છો કે પછી એકલા અલગ રહો છો એ તમારે અહીં દર્શાવવાનું છે. હાલના રહેઠાણની વિગત અને તેમાં માસિક ખર્ચની વિગત છે તમારે દર્શાવવાની છે. પોતાના નામે ઘરથાળ, જમીન કે કેમ છે કે કેમ જો હોય તો એની વિગત છે તમારે અહીંયા દર્શાવવાની રહેશે. અરજદારના નામે ખેતીની જમીન છે કે કેમ એ તમારે અહીંયા લખી દેવાનું રહેશે. ત્યાર પછી પિયત જમીન છે તો એ હેક્ટરની અંદર તમારે અહીંયા અને આરેની અંદર લખવાની રહેશે. બિન પિયત જમીન હોય તો એ પણ હેક્ટર આરેની અંદર તમારે અહીંયા લખવાની છે. પિતાના નામે મકાન છે કે કેમ એ તમે હા અથવા નામાં જવાબ આપશો. કુટુંબના સભ્યની વિગત તમારે આપવાની છે. તમારા રેશન કાર્ડની અંદર જેટલા પણ સભ્ય હોય એમાં ઉંમર, કુંવારા અને એ ધંધો શું કરે છે એ તમામ વિગત આપવાની છે. અહીંયા મિત્રો એનું નામ આવશે, ઉંમર, ત્યાર પછી પરણેલ છે કે કુંવારા, અને શું વ્યવસાય કરે છે એ જેટલા પણ સભ્ય હોય એ તમે અહીંયા એડ કરી શકો છો. SECC 2011માં સમાવેશ થયેલ હોય તો એમનો નંબર અહીંયા તમારે દર્શાવવાનો છે. આવાસની પ્રવર્તમાન યોજનામાં લાભાર્થી પાત્રતા ધરાવે છે કે કેમ એ તમારે અહીંયા દર્શાવવાનું છે. મતદાર યાદીમાં તમારું નામ હોય તો મતદાર યાદીનો નંબર એટલે કે ચૂંટણી કાર્ડનો નંબર છે તમારે દર્શાવવાનો છે, અને એની નકલ પણ તમારે અહીં દેવાની રહેશે ડોક્યુમેન્ટ તરીકે.
સરકારી કે પંચાયતના નોકર છો એટલે કે તમે કોઈ નોકરી કરો છો સરકારી, તો એ વર્ગ એટલે કે ક્લાસ 1 અધિકારી 2, 3 કે 4 એ તમારે અહીંયા દર્શાવવાનું છે અને નોકરીનું સ્થળ પણ દર્શાવવાનું રહેશે. અહીં મિત્રો અરજદાર હાલ ક્યાં અને કોની સાથે રહે છે એનું નામ, સ્થળ અને સગપણ એટલે કે એની સાથે સંબંધ શું છે, જે પણ જગ્યાએ તમે રહો છો, જેના ઘરમાં રહો છો તેની સાથે. આ ગામે કેટલા વર્ષથી રહો છો એ તમારે દર્શાવવાનું છે. મકાન પ્લોટ હોવા છતાં અરજી કયા કારણસર કરેલ અહીંયા વર્ષ તમારે દર્શાવવાનું રહેશે. અન્ય બીજા ગામે મકાન કે પ્લોટ કે ખેતીની જમીન હોય તો એની વિગત દર્શાવવાની છે. અરજદાર શહેરી વિસ્તારમાં રહે છે કે ગ્રામ્ય વિસ્તારમાં એ દર્શાવવાનું છે. અરજદાર અગાઉ પ્લોટની અરજી મંજૂર ન કરી હોય અને જમીન ન મળવાના કારણે પ્લોટ ન મળ્યો હોય તો તેની વિગત છે એ તમારે સ્પષ્ટ અહીંયા દર્શાવવાની રહેશે. ત્યાર પછી મિત્રો એ ફોર્મ ભરાઈ જાય એક બાંહેધરી પત્રકનો નમૂનો છે. અહીંયા તમારે તમારું નામ, અહીંયા ગામનું નામ લખી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીં મારા નામે અથવા તો કુટુંબના કોઈ પણ સભ્યના નામે ખેતીની જમીન ધરાવતો નથી. અહીં મિત્રો તમારે તમારું નામ છે એ લખવાનું છે જો તમે ધરાવતા હોય તો. બાકી આ વિગત છે તમે વાંચી લેજો એક વખત, જેથીને તમને ખબર પડી જાય કે તમને પ્લોટ છે મળવાપાત્ર છે કે નહીં. આનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો અથવા તો મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર જોડાઈ જજો, ત્યાં પણ હું આ ફોર્મ છે એ તમને આપી દઈશ, તો ત્યાંથી તમે સરળતાથી આને ડાઉનલોડ કરી શકો છો. બાકી મિત્રો નીચે તમે સ્ક્રોલ કરાવશો, અહીંયા આગળ તમારે સ્થળ લખવાનું છે, જે તારીખે તમે અરજી કરો છો એ તારીખ અને અરજદારની એટલે કે તમારી સાઇન છે અહીંયા આવશે. એક પ્રમાણપત્ર છે જે તમારે ભરવાનું હોય છે. અહીંયા મિત્રો આથી આ પ્રમાણપત્ર આપવામાં આવે છે કે અહીંયા આગળ તમારે તમારું નામ, ત્યાર પછી અહીંયા એડ્રેસ અને તારીખ છે એ અહીંયા દર્શાવવાની છે. અને મિત્રો અહીંયા આગળ તમારે તમારું સ્થળ, તારીખ અને તલાટી કમ મંત્રીનો એક સિક્કો છે એ પણ મરાવવાનો રહેશે. તો આટલી વિગત છે એ તમારે ભરવાની છે. હવે મિત્રો અહીંયા તલાટી કમ મંત્રીનો જે અભિપ્રાય છે અરજી મળ્યાના 5 દિવસની અંદર એમને આપવાનો હોય છે, તો એ પણ તમે અહીંયા આગળ સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો વિડીયોને પોઝ કરી અને વાંચી શકો છો. ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા આગળ તમામ જે વિગતો છે એ તમને દર્શાવવામાં આવેલી છે, જે તમે એક વખત અવશ્ય જોઈ લેજો. નીચે જોશો તો અહીંયા આગળ સ્થળ, ત્યાર પછી તારીખ છે એ લખવાની છે, તલાટી કમ મંત્રી અને સરપંચનો સાઇન સિક્કો છે એ કરાવી લેવાનો રહેશે. તો મિત્રો આ આખું ફોર્મ છે એ કંઈક આ પ્રકારે તમારે ભરવાનું થાય છે. અહીંયા વિગત તમે બધી જ વાંચી લેજો એક વખત, જેથી તમને ખબર પડી જાય. તો મિત્રો આશા રાખું છું કે મફત પ્લોટ માટેની જે યોજના છે એમાં તમને કઈ રીતે પ્લોટ મળવાપાત્ર છે એ તમામ વિગત છે એ અહીં આપણે જોઈ લીધી. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ.